નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીના એક એવા શબ્દની દુનિયામાં જઈએ જે આપણે રોજ વાપરીએ છીએ, પણ એની અંદર જે તાકાત છુપાયેલી છે ને એ કદાચ આપણને ખબર જ નથી. અને એ શબ્દ છે આઉટસાઇડ. હા, આ સાંભળવામાં સાવ સામાન્ય લાગતો શબ્દ ખરેખર બહુ જ પાવરફુલ છે. અચ્છા, એક વાત કહો, શું આપણા મનમાં પણ એવું જ છે કે આઉટસાઇડનો મતલબ બસ બહાર થાય? જો જવાબ હા હોય તો આજે બહુ મજા આવવાની છે, કારણ કે આ શબ્દને જો સાચી રીતે વાપરતા શીખી લેવાય ને તો આપણી અંગ્રેજી વાતચીત અને ખાસ કરીને પરીક્ષાના સ્કોર બંને એકદમ ઉપર જઈ શકે છે. તો આજે આપણે શું શીખવાના છીએ? પહેલાં તો આપણે આઉટસાઇડના સાદા અર્થથી આગળ વધીશું, પછી એના ભૌતિક અને અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ અર્થને સમજીશું, પછી જોઈશું કે મર્યાદા બહારવાળો એનો ઉપયોગ કરીને એક્ઝામમાં સ્કોર કેવી રીતે વધારી શકાય. સાથે જ હું તમને 5 નવા અને એકદમ જોરદાર ઉદાહરણો આપીશ. અને છેલ્લે આપણે એ ભૂલો વિશે પણ વાત કરીશું જે મોટાભાગે લોકો કરે છે. ચાલો તો શરૂ કરીએ આ શબ્દના 2 અલગ-અલગ ચહેરાઓથી. આઉટસાઇડનો ઉપયોગ મુખ્યત્વે 2 રીતે થાય છે. એક છે કોઈ ભૌતિક જગ્યા માટે અને બીજો છે કોઈ કાલ્પનિક મર્યાદા કે નિયમ માટે. આ બંનેને સમજવા ખૂબ જ જરૂરી છે. તો મૂળભૂત રીતે આઉટસાઇડનો અર્થ થાય બહાર, સીમાની બહાર અથવા મર્યાદાની બહાર. આ 3 શબ્દો જ આખા ખેલને સમજાવી દે છે. ચાલો એને થોડું ઊંડાણમાં સમજીએ. હવે અહીં સ્ક્રીન પર જુઓ. એક બાજુ છે ફિઝિકલ પ્લેસ, એટલે કે કોઈ જગ્યા, જેમ કે ઘરની બહાર, ઓફિસની બહાર. એનો વિરોધી શબ્દ છે ઇનસાઇડ. પણ બીજી બાજુ જુઓ, એબ્સ્ટ્રેક્ટ લિમિટ્સ, એટલે કે એવી મર્યાદાઓ જે દેખાતી નથી, જેમ કે નિયમો, સિલેબસ કે કોઈની સત્તા. અને એનો વિરોધી શબ્દ છે વિધિન. ઓર નાનકડો તફાવત જ આપણી અંગ્રેજીને સ્માર્ટ બનાવે છે. પહેલા આપણે સૌથી સહેલો અર્થ જોઈએ. ભૌતિક જગ્યા, જેમ કે પ્લીઝ વેઇટ આઉટસાઇડ, એટલે કે મહેરબાની કરીને બહાર રાહ જુઓ. અથવા તો ધ કિડ્સ આર પ્લેઇંગ આઉટસાઇડ, એટલે કે બાળકો બહાર રમી રહ્યા છે. અહીં આઉટસાઇડનો મતલબ એકદમ સીધો અને સરળ છે. અંદર નહીં, પણ બહાર. ઓકે, આ તો એકદમ સહેલું હતું, બરાબર ને? પણ હવે આવે છે અસલી વાત. એનો બીજો અર્થ, જે ખરેખર આયલ્સ જેવી પરીક્ષાઓ માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ઉપયોગ તમારી અંગ્રેજીને સીધી પ્રોફેશનલ લેવલ પર લઈ જશે. અહીં આઉટસાઇડનો અર્થ છે મર્યાદાની બહાર. આ વાક્યો પર ધ્યાન આપજો. ધીસ ટોપિક ઇઝ આઉટસાઇડ ધ સિલેબસ, એટલે કે આ વિષય અભ્યાસક્રમમાં છે જ નહીં. ધેટ બિહેવિયર ઇઝ આઉટસાઇડ ધ રૂલ્સ, મતલબ કે આવું વર્તન તો નિયમોની સખત વિરુદ્ધ છે. અને ધ ડિસિઝન વોઝ આઉટસાઇડ હિઝ કંટ્રોલ, એટલે કે એ નિર્ણય પર એનો કોઈ કાબુ જ નહોતો. જોયું કેટલું પાવરફુલ લાગે છે? તો હવે સવાલ એ છે કે પરીક્ષામાં, ખાસ કરીને આયલ્સમાં, આનો ઉપયોગ કરીને સ્કોર કેવી રીતે વધારવો? ચલો એના પર ફોકસ કરીએ. જો આયલ્સ રાઇટિંગમાં તમે એક સાદું વાક્ય લખી શકો, ધીસ પ્રોબ્લેમ ઇઝ નોટ ઇન ગવર્મેન્ટ કંટ્રોલ. આ ખોટું નથી, પણ સાવ સાદું છે. હવે એની સરખામણીમાં આ વાક્ય જુઓ, ધીસ ઇશ્યુ ઇઝ આઉટસાઇડ ધ ગવર્મેન્ટ્સ કંટ્રોલ. આ વાક્ય વધુ સારું, વધુ સચોટ અને વધુ પ્રભાવશાળી લાગે છે. અને આવા નાના ફેરફારથી જ બેન્ડ સ્કોર વધે છે. આ વાક્યને મગજમાં બરાબર ફિટ કરી લો. અહીં આઉટસાઇડનો ઉપયોગ એ બતાવે છે કે તમને ભાષાની ઊંડી સમજ છે, અને પરીક્ષકો આવી જ બાબતો શોધતા હોય છે. એમને ખબર પડે છે કે આ વ્યક્તિ માત્ર ગોખણપટ્ટી નથી કરતો, પણ ભાષાને સમજે છે. હવે વાત કરીએ આયલ્સ સ્પીકિંગની. ધારો કે પરીક્ષક તમને પૂછે છે, ડુ યુ સ્પેન્ડ ટાઈમ આઉટડોર્સ? હવે આનો જવાબ આપવા માટે કોઈ ભારે શબ્દોની જરૂર નથી. એકદમ સરળ અને નેચરલ જવાબ આપી શકાય. યસ, આઈ યુઝ્યુઅલી સ્પેન્ડ ટાઈમ આઉટસાઇડ ટુ રિલેક્સ એન્ડ રિફ્રેશ માય માઇન્ડ. અહીં આઉટસાઇડનો ઉપયોગ એકદમ પરફેક્ટ છે અને તમારી વાતને સરળતાથી રજૂ કરે છે. યાદ રાખજો, ફ્લુઅન્સીનો મતલબ સાચા સમયે સાચા શબ્દનો ઉપયોગ કરવો છે. અને આ રહ્યું એક બોનસ, એક એવું વાક્ય જે ઇન્ટરવ્યૂ અને પ્રોફેશનલ વાતચીતમાં બહુ જ કામ લાગશે. ધીસ ઇઝ આઉટસાઇડ માય કમ્ફર્ટ ઝોન. આનો અર્થ છે કે આ કામ મારા માટે થોડું નવું છે, અથવા મને એમાં વધારે અનુભવ નથી. આ વાક્ય તમારી પ્રામાણિકતા બતાવે છે અને એની બહુ સારી અસર પડે છે. ચાલો હવે આપણી વોકેબ્યુલરીની ટૂલ કિટને હજી શાર્પ કરીએ.
હું તમને આઉટસાઇડના 5 નવા અને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એવા ઉદાહરણો બતાવીશ. પહેલું છે થિંકિંગ આઉટસાઇડ ધ બોક્સ, એટલે કે કંઈક નવું અને ક્રિએટિવ વિચારવું. બીજું એન આઉટસાઇડ ચાન્સ ઓફ સક્સેસ, એટલે કે સફળતાની શક્યતા બહુ જ ઓછી છે. ત્રીજું ગેટિંગ એન આઉટસાઇડ ઓપિનિયન, એટલે કોઈ ત્રીજા નિષ્પક્ષ વ્યક્તિનો અભિપ્રાય લેવો. ચોથું હાયરિંગ એન આઉટસાઇડ કન્સલ્ટન્ટ, એટલે કોઈ બહારના નિષ્ણાતને કામ સોંપવું. અને પાંચમું એટ ધી આઉટસાઇડ ઇટ વિલ કોસ્ટ $100, જેનો મતલબ છે કે વધારેમાં વધારે આનો ખર્ચ $100 થશે. બહુ સરસ. હવે આપણે શીખવાના છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ પર છીએ. ચાલો એ સામાન્ય ભૂલો પર એક નજર નાખીએ જે લોકો આઉટસાઇડનો ઉપયોગ કરતી વખતે કરે છે, જેથી આપણે એ ભૂલોથી બચી શકીએ. સૌથી કોમન ભૂલ: ઘણા લોકો આઉટસાઇડ પછી ફ્રોમ લગાવી દે છે, જેમ કે હી ઇઝ આઉટસાઇડ ફ્રોમ ધ હાઉસ. આ તદ્દન ખોટું છે. સાચું વાક્ય એકદમ સિમ્પલ છે: હી ઇઝ આઉટસાઇડ ધ હાઉસ. ફ્રોમની કોઈ જરૂર નથી. અને આ બીજી ભૂલ: આપણે ઘણીવાર કહીએ છીએ ધીસ ઇઝ આઉટ ઓફ માય લિમિટ. ચાલે, પણ આનાથી વધુ સારો ઓપ્શન આપણી પાસે છે. એના બદલે કહો ધીસ ઇઝ આઉટસાઇડ માય લિમિટ્સ. આ સાંભળવામાં વધુ પ્રોફેશનલ અને સચોટ લાગે છે. તો ચાલો ફટાફટ એક નાનકડું રીકેપ કરી લઈએ. આપણે શીખ્યા કે આઉટસાઇડ એ ઇનસાઇડનો વિરોધી છે. એ કોઈ ભૌતિક જગ્યા પણ બતાવી શકે છે અને મર્યાદા, નિયમ કે કંટ્રોલની બહારની વાત પણ કરી શકે છે. એનો સારો ઉપયોગ આયલ્સમાં સ્કોર વધારી શકે છે. અને હા, પ્રેપોઝિશનની ભૂલોથી બચવાનું છે. તો આજના આખા સેશનમાંથી તમારા માટે સૌથી ઉપયોગી ઉદાહરણ કયું હતું? શું એ આઉટસાઇડ ધ બોક્સ હતું કે પછી આઉટસાઇડ ધ ગવર્મેન્ટ્સ કંટ્રોલ? અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા જવાબો જાણવાની અમને ખૂબ જ મજા આવશે. અને હંમેશાની જેમ યાદ રાખજો, લર્ન સ્માર્ટ, સ્પીક કોન્ફિડન્ટ, સ્કોર ગ્લોબલ. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો.